નમસ્કાર મિત્રો, આપણે આજના આ અધિવેશનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પરંતુ આજનો આ અધિવેશનનો આજે કાર્યક્રમ છે એ શરૂ કરતા પહેલા ગઈકાલનો દિવસ આપણા ગુજરાત માટે એક કાળો દિવસ સાબિત થયો છે કે જે આપ સર્વેને જાણ હશે. ગઈકાલે ગુજરાતના રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ લાગેલી અને આગમાં ન્યૂઝપેપરના આંક મુજબ 28થી વધારે, પણ સત્તાવાર આંકડો કદાચ અલગ હોઈ શકે, તો આ 28થી વધારે બાળકો અને યુવાનો આગમાં હોમાઈ ગયા અને ભડથું થઈ ગયા. તો તેઓની શાંતિ અર્થે આપણે બધા આપણી જગ્યા ઉપર બેસીને જ 2 મિનિટનું મૌન પાલન કરીશું. તો દરેક મિત્રોને અહીંથી હું કહું ત્યારે 2 મિનિટનું મૌન ધારણ કરશું અને તેમની શાંતિ અર્થે પ્રાર્થના કરીશું. દરેક મિત્રોને વિનંતી કે આપ શાંતિ જાળવશો. ઓમ ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભગવાન સદગતના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. મિત્રો, આજે આપણી વચ્ચે ભાવનગર જિલ્લાના એટલે કે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ રાજકોટની આ બનેલી દુઃખદ ઘટનાને આધારે તેઓ આપણી વચ્ચે કદાચ ઉપસ્થિત રહી શકે તેમ નથી, પરંતુ તેમની લાગણી અને તેઓની શુભેચ્છા સંદેશ આપણી સાથે જ છે. તો તેઓની શુભેચ્છા સાથે આજના આપણે આ અધિવેશનના કાર્યક્રમની શરૂઆત કરીએ. માનવ સેવા એ જ પ્રભુ સેવા જેનો ઉદ્દેશ્ય છે તથા ગુજરાત રાજ્યના પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓના સર્વાંગી વિકાસ અને ઉત્થાન અર્થે ભાવનગર ખાતે વર્ષ 1958થી કાર્યરત તેવા શ્રી અંધ અભ્યુદય મંડળના 64મા વાર્ષિક દ્વિદિવસીય અધિવેશનમાં ડાયસ પર બિરાજમાન આજના સમારંભના મુખ્ય અતિથિશ્રીઓ, સંસ્થાના હોદ્દેદારો, સંસ્થાના સભ્યો તથા પધારેલ આપ સર્વેનું હું જયેશ ધંધુકિયા અંધ અભ્યુદય મંડળ વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ અધિવેશનની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના વિશે ઘણું બધું કહેવાયું છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થના એ આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવીય બળ છે. જેમ શરીરને સ્વચ્છ રાખવા માટે નિયમિત સ્નાન કરવું જરૂરી છે, તેમ અંતઃકરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી જરૂરી છે. ટૂંકમાં પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક. ઈશ્વરનો સાક્ષાત્કાર એટલે પ્રાર્થના. તો આપણા કાર્યક્રમની શરૂઆત પણ આપણે પ્રાર્થનાથી કરીએ. હું બેન જ્યોતિષાને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થનાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરશે. બેન જ્યોતિષા.
चतुराय गाण प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुकुलध्वायने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरुवे गुणगुरवे गुरुदैत्यगणच्छिद्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुमोहनदण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगल्पाय ग्रन्थमत्ताय भोजप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपडवे गेयचरिताय गाय गवराय ग्रन्थरप्रतिकृते कायगाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रवणाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ખૂબ ખૂબ આભાર બેન જ્યોતિષા. જ્યોતિષાના અવાજમાં અત્રેનું આપણું આજે વાતાવરણ છે ખરેખર ખૂબ જ પવિત્ર, ખૂબ જ ભક્તિમય બની ગયું છે. અને જ્યારે શરૂઆત જ આવી હોય તો ત્યાર પછી કહેવાય છે ને પેલું કેમ કે આગાઝ જ આવો હોય તો અંતનું તો શું કહેવું. તો આવા સરસ ખૂબ જ પ્રાર્થનાથી આપણા કાર્યક્રમની શરૂઆત થયેલ છે. પ્રાર્થના બાદ હવે આગળનું સોપાન એવું આપણે દીપ પ્રાગટ્ય વિશે જશું.
ઘણીવાર એક એવો સવાલ ઉઠે કે પૂજા અર્ચના કે કોઈ પણ શુભ પ્રસંગે દીપ પ્રાગટ્ય કેમ કરવામાં આવે છે? ઈશ્વરને વળી દીપકની શી જરૂર હોય? ઈશ્વર તો સર્વવ્યાપી છે, દરેક જગ્યાએ કણકણમાં ઈશ્વર છે, તો દીપક શું કામ પ્રગટાવવામાં આવે છે? તો જાણીએ કે દીપક પ્રકાશનું પ્રતીક છે અને પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે. ઈશ્વર જ્ઞાનના પુંજ, ચૈતન્ય સ્વરૂપ તેમજ સર્વ પ્રકારના જ્ઞાનનું ઉદ્ગમ સ્થાન છે. જ્ઞાનને પ્રગટ કરનાર અને જ્ઞાનના સાક્ષી છે અને તેથી જ ઈશ્વરની સાચી સ્વરૂપ દીપક સાક્ષીએ કરવામાં આવેલ છે. અને એટલે જ દીપકને સાક્ષી માનીને આપણે દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને ખુલ્લો જાહેર કરીએ. હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ સર્વે દીપ પ્રાગટ્યમાં સાથે જોડાય અને આજના કાર્યક્રમને ખુલ્લો જાહેર કરે. તો હું માનનીય મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય કરશે. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तु ते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश पतिं स्वच्छां हि मे सदा रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् यस्य तिष्ठेत् गृहे दीपः तस्य नास्ति दरिद्रता शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते આભાર સૌ કોઈ મહાનુભાવોનો. દીપકની સાક્ષીએ હવે આપણે આજના કાર્યક્રમને જ્યારે ખુલ્લો જાહેર કર્યો છે તો હવે કાર્યક્રમને આગળ વધારીએ. કાર્યક્રમનું આગળનું સોપાન છે મહેમાનોનું સ્વાગત. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણે મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરતા હોઈએ છીએ, પણ એ પુષ્પગુચ્છની આવરદા કેટલી, આયુષ્ય કેટલું, તો બહુ ક્ષણિક હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે જાણે અજાણે મહેમાનો દ્વારા એ પુષ્પગુચ્છ ત્યાં જ મૂકીને જતા રહેતા હોઈએ છીએ. એટલે કે એની જે વેલિડિટી છે એ ત્યાં જ પૂર્ણ થઈ જાય છે. અને એટલા માટે જ અમારા સંસ્થાના પ્રમુખ એવા શ્રી લાભુભાઈનું એવું માનવું છે કે જ્યારે મહેમાનોનું સ્વાગત કરવું હોય તો પુષ્પગુચ્છને બદલે જો સ્વાગત કરવું હોય તો પુસ્તકથી વિશેષ કંઈ પણ ન હોઈ શકે. અને એટલા માટે જ આપણે આપણા આજના ઉપસ્થિત મહેમાનશ્રીઓનું લાભુભાઈ લિખિત જે એક ઉમંગ કાવ્ય સંગ્રહ છે એ પુસ્તકથી આપણે દરેકનું સ્વાગત કરીશું. કહેનારો એક વર્ગ એવો પણ છે કે દીકરી પણ એવા ઘરમાં આપવી કે જ્યાં સારા પુસ્તકો હોય, તો પુસ્તકનું એટલું બધું મહત્વ રહેલું છે. તો આજના કાર્યક્રમમાં આપણે મહેમાનોનું અભિવાદન
પુસ્તકથી કરીશું. સર્વપ્રથમ આજરોજ ઉપસ્થિત તેવા આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અનંતભાઈ કે શાહનું પુસ્તકરૂપી પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. તે માટે હું શ્રી બાબુભાઈ ગોહિલ કે જેઓ મંડળના ઉપપ્રમુખ છે તેઓને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમના અધ્યક્ષ તેવા શ્રી અનંતભાઈ કે શાહને પુસ્તક અર્પણ કરી તેઓને અભિવાદિત કરશે. જ્યારે અભિવાદન થઈ રહ્યું છે ત્યારે એમના વિશે બે શબ્દો કહીશ કે ઉપસ્થિત છો તમે તો લાગે છે ઉપવન, ઉપસ્થિત છો તમે તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. જો ન તમે હો તો બધા કહી ઉઠે કે વિધાતાની કોઈ કસર રહી ગઈ છે જાણે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત તેવા જાણીતા બિલ્ડર શ્રી કુલદીપસિંહ ચુડાસમાનું પુસ્તકથી અભિવાદન કરીશું. તે માટે હું શ્રી હસમુખભાઈ ધોરડાને વિનંતી કરીશ કે તેઓ શ્રી કુલદીપસિંહ ચુડાસમાને પુસ્તક અર્પણ કરી તેઓને અભિવાદિત કરશે. આભાર શ્રી હસમુખભાઈ. આપણી વચ્ચે ઉપસ્થિત તેવા એક સામાજિક કાર્યકર કે જેઓ ઘણી બધી સંસ્થાઓમાં સામાજિક સંસ્થાઓમાં સંકળાયેલ છે અને સામાજિક કાર્ય કરી રહ્યા છે તેવા શ્રી જગડદાદા. હું શ્રી અંકિતાબેન ચૌહાણને વિનંતી કરીશ તેઓ શ્રી જગડદાદાનું પુસ્તક આપી અભિવાદન કરશે. આભાર અંકિતાબેન. અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત તેવા મુખ્ય મહેમાનશ્રીઓનું આપણે ઉમંગ કાવ્ય તેવી પુસ્તકાથી અભિવાદન કર્યું. ત્યારબાદનો ક્રમ આગળ હવે શાબ્દિક સ્વાગત છે. શાબ્દિક સ્વાગત માટે ખૂબ સરસ પંક્તિ લખાયેલી છે કે છે રસમ અહીંની જુદી ને છે રિવાજોએ નોખા, છે રસમ અહીંની જુદી ને રિવાજોએ નોખા, અમારે મન તો કેવળ શબ્દો જ કંખુને ચોખા. સ્વર્ગસ્થ કવિશ્રી મનોજ ખંડેરિયાએ આ ખૂબ સરસ પંક્તિ લખેલી છે અને એ માટે જ એવા જ આશયથી શાબ્દિક સ્વાગત માટે હું શ્રી હસમુખભાઈ ધોરડા કે જેઓ અંધ અભ્યુદય મંડળના માનદ મંત્રી છે તેઓને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત સૌ કોઈનું શાબ્દિક સ્વાગત કરશે. શ્રી હસમુખભાઈ ધોરડા. જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણા કાર્યક્રમના અધ્યક્ષ આપણે સૌ જેમનાથી પરિચિત છીએ એવા બાબાભાઈ એટલે કે અનંતભાઈ કે શાહ, જેઓ પીએનઆર સોસાયટી સાથે તો જોડાયેલા છે જ, પણ ભાવનગર શહેરની અંદર વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે રહીને ખાસ કરીને જુદી જુદી પ્રકારની વિકલાંગતા જે ધરાવતા લોકો છે એના ઉદ્ધાર માટે, એના શિક્ષણ માટે, એનો સ્થાપન માટે, પુનઃસ્થાપન માટે એવો સતત પ્રયત્નશીલ છે. ખાસ તો મને એ સમય અત્યારે યાદ આવી ગયો કે 75, 76, 77માં અમે અહીંયા ભણતા હતા ત્યારે પણ એ સમયે અમારી સાથે હતા. એટલે આજે 48 વર્ષ પહેલાંની વિગત એટલે તમે સમજી શકો. આજે 90 વર્ષ છે બાબાભાઈના, પણ એ આપણી વચ્ચે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે આપણે સૌ એમને આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. ત્યાર પછી જાણીતા બિલ્ડર કુલદીપસિંહ ચુડાસમા સાહેબ કે જેઓ છેલ્લા 10-12 વર્ષથી આપણા મંડળ સાથે, અંધ ઉદ્યોગ શાળા સાથે, તમામ વિભાગો સાથે જોડાયેલા છે અને એ સતત શું સારું થઈ શકે આર્થિક યોગદાનના માધ્યમથી એ માટે પ્રયત્નશીલ હોય છે. તો એમનું પણ હું મંડળ વતી હાર્દિક સ્વાગત કરું છું. ત્યાર પછી ખૂબ જ સામાજિક કાર્ય કરતા એવા જગડદાદા કે જે દરેક જગ્યાએ પોતાના સમય સાથે એટલે કે ને કે આપણે તન, મન અને ધનથી એ જોડાયેલા હોય છે. એ જગડદાદાનું પણ આ તકે હું સ્વાગત કરું છું. આ સાથોસાથ અમારી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, રાષ્ટ્રીય અંજન મંડળ ભાવનગર જિલ્લા શાખા, તદુપરાંત અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ, આ તમામના ટ્રસ્ટીગણો અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરું છું. આ ત્રણેય સંસ્થાઓના કર્મવીરો
કર્મચારીઓ જે સતત કાલથી અહીંયા કાર્યરત છે, આપ સૌ જોઈ રહ્યા છો, એમનું પણ હું અત્રે અહીંયા સ્વાગત કરું છું. સાથોસાથ અમારી કારોબારી સભા અને એ સાથે જ આપ સૌ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી અહીંયા પધાર્યા છો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. આપ સૌને કંઈક શુભેચ્છિત વાતો પ્રાપ્ત થાય, વિચારો પ્રાપ્ત થાય. જે રીતે મેં આગળ જે શ્લોકમાં વાત કરી એ પ્રમાણે કે આપણે કંઈક જ્ઞાન તરફ જઈએ, આપણી આંખો કંઈક ખુલી જાય. જે નેત્રહીનો છે એ તો રહેવાના જ છીએ, પણ વિચારો રૂપી આંખોની વાત છે અને એમાં આપણે આગળ વધીએ એ માટે લાભુભાઈ સોનાણી સાહેબ જે આપણા પ્રમુખ છે એ હર હંમેશ દર વર્ષે આ રીતનું વિશાળ એક સંમેલન અંધ અભ્યોદય મંડળની સામાન્ય સભાની સાથે ગોઠવે છે અને એના ભાગરૂપે જ આપણે સૌ અહીંયા એકત્રિત થઈએ છીએ દર વર્ષે. તો આ અંધ અભ્યોદય મંડળની ટૂંકી વાત અને આજનો જે વાત છે એ પણ મૂકી દઉં એની સાથે સાથે. તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે 1958થી લાયન્સ ક્લબ દ્વારા આ મંડળની શરૂઆત થઈ. તે અત્યારે 64મા અધિવેશન સાથે આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ. ત્યારે મંડળની જે પ્રવૃત્તિઓ છે એમાંની જે ખૂબ નોંધનીય વાત છે એ અહીંયા હું મૂકવા માગીશ. ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે ભાવનગર શહેરની અંદર વસતા જે આર્થિક સ્થિતિ નબળી છે એવા લોકો કે જેઓને આપણે છેલ્લા 12 વર્ષથી 22થી 23 એવા લોકોને, એવા નેત્રહીન લોકોને, નેત્રહીન પરિવારને કીટ આપી રહ્યા છીએ. પણ એમ કહીએ કે 2024 ફેબ્રુઆરીના સમયથી, ફેબ્રુઆરી માર્ચના સમયથી આપણી ત્યાં જ્યારે મુકેશભાઈ ઓઝા, ચેતનાબેન ઓઝા અને શહેનાજબેન આ ત્રણેયને આ વાત સાંભળવા મળી. લાભુભાઈ સાહેબે આપણી આ વાત કરી એટલે એમણે, મુકેશભાઈએ એક પ્રસ્તાવ મૂક્યો કે અમારા પરિવાર અને અમારા મિત્ર મંડળ દ્વારા આ 22-23 કીટની જગ્યાએ 51 કીટ અપાય તો કેમ લાગે છે. અને એ સાથે જ પછી સોનાણી સાહેબે આખી એક કમિટીની રચના કરી અને ભાવનગર શહેર તેમજ આજુબાજુ એના ગામડાઓ જે છે ત્યાં વસતા લોકોને અહીંયા રૂબરૂ બોલાવ્યા. એના ઇન્ટરવ્યૂ કરીને છેલ્લા 3 મહિનાથી આ 51 મેગા કીટનું જે આયોજન છે એ થઈ રહ્યું છે અને એ દર વખતે દર મહિને અપાઈ પણ રહી છે. એ સૌથી મોટામાં મોટું, કારણ કે આ ભગીરથ અન્નપૂર્ણા યોજના અંતર્ગતનું કામ છે. આ સિવાય આપણે ત્યાં તમે સૌ જાણો છો એ પ્રમાણે કે સ્ટીક વિતરણ તો થાય જ છે, પણ એ સિવાય જે કોઈ સમસ્યા હોય કૌટુંબિક, સામાજિક, સરકારી કોઈ પણ આપણા સભ્યની, તો એનું નિવારણ કરવા માટે સોનાણી સાહેબ હર હંમેશ તૈયાર જ હોય છે અને એ જ્યાં જરૂર પડે ત્યાં, દાખલા તરીકે અમરેલી જવું પડ્યું હતું, સુરેન્દ્રનગરની સમસ્યા હતી ત્યાં પણ જવું પડ્યું હતું, તો એ નિવારણ માટે જવું પડે તો જાય પણ છે અને જેટલું શક્ય બને એટલું અહીંથી પણ સરકાર સાથે મસલતો કરીને એનું નિવારણ કરવાનો હર હંમેશ એમનો પ્રયાસ હોય છે. આજના કાર્યક્રમની અંદર જુદા જુદા પ્રકારના એવોર્ડ આપવાના છે. એમાં ખાસ કરીને આપણે 12મા ધોરણમાં શાંતિલાલ રૂગનાથ ઓઝા એવોર્ડ, જે દર વર્ષે શાંતિલાલ આપણા જે ખાસ કરીને કહીએ કે આ મંડળને ખૂબ આગળ લાવવામાં અને એમાં સોનાણી સાહેબના માર્ગદર્શન તરીકે એમણે કામ કર્યું છે એવા એ શાંતિદાદા કે એમના નામથી આ એવોર્ડ ધોરણ 12ની અંદર પ્રથમ ભાઈ અને પ્રથમ બહેન એ બંનેને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે રોકડ પુરસ્કાર સાથે. ત્યાર પછી ધોરણ 10ની અંદર એક બેન છે વડોદરાની કે જેમને તૈયાર કરનાર ભરતભાઈ વાયા છે અને એ બેન એટલે કે એશા મકવાણા, એણે કોમ્પ્યુટરના માધ્યમથી, લેપટોપના માધ્યમથી ટોટલ પરીક્ષાનું લખાણ કર્યું અને ગુજરાતની અંદર 85% એ બેન લાવી છે. એમનું પણ સન્માન એ પુરસ્કાર સાથે, એવોર્ડ સાથે થનાર છે. આ સાથે સાથે અમારી રાષ્ટ્રીય અંજન મંડળ ભાવનગર જિલ્લા શાખા એટલે કે NABના માધ્યમથી જે KR દોશી એવોર્ડ, તદ ઉપરાંત ND નેતરવાલા એવોર્ડ જે અપાઈ રહ્યા છે એનું પણ વિતરણ
આ જ કાર્યક્રમમાં આ સાથે જ થવાનું છે. આ સાથોસાથ આપણે શુભેચ્છા ભેટ દર વખતે અમારે લાભુભાઈનો ખાસ સોનાણી સાહેબનો એવો હેતુ છે કે અહીંયા આપણા આંગણે કોઈ આવે એ એમને ન જાય, એટલે દર વર્ષે ગમે એ રીતે એ છેલ્લા 2 મહિનાથી મહેનત કરીને દાતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીને આ શુભેચ્છા ભેટ ને આ બધું જ, કારણ કે આ ખર્ચ છે એ 10 લાખ જેટલો છે, તો એના માટેના એમના પ્રયત્નો 2 મહિનાથી ચાલુ છે અને એના ભાગરૂપે જ આપ સૌને શુભેચ્છા ભેટ પણ મળવાની છે, એની પણ વ્યવસ્થા થયેલી છે. આ સાથે સાથે જુદા જુદા ઘણા બધા જ કાર્યક્રમો આપણે ત્યાં મંડળની અંદર થઈ રહ્યા છે, જેનાથી આપ સૌ વિદિત છું. ફરી એકવાર મંચસ્થ સર્વ મહાનુભાવો, સર્વ સામાન્ય સભ્યો, આ સૌનું સ્વાગત કરીને વિરમું છું. થેન્ક યુ વેરી મચ. આભાર શ્રી હસમુખભાઈ. હસમુખભાઈએ જ્યારે દાતાની વાત કરી તો દાતા વિશે પણ કહી દઉં કે દાતા વિના ધર્મ સુનો, દાતા વીણ ઘર ગામ, દાતા વિના ધર્મ સુનો, દાતા વિના ઘર ગામ, દાતા વીણ આ જગે કોઈ ના થઈ શકે શુભ કામ. તો આવા જે કાંઈ શુભ કાર્યો છે એ કરવા માટે આપણે દાતાની જરૂરિયાત હોય જ છે. તો અત્રેથી જેમણે હસમુખભાઈએ કીધું કે આ કાર્યક્રમને સોપાન કરવા માટે, સિદ્ધ કરવા માટે લગભગ 8 થી 10 લાખ રૂપિયાની જરૂરિયાત હતી અને એ જરૂરિયાત આપણા દાતાશ્રીઓએ ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી છે. તો અહીંથી તેમની એક નામાવલી ટૂંકમાં રજૂ કરું છું અને સાભાર આપણે તેઓની નોંધ લઈએ છીએ. શ્રી કાશ્મીરાબેન પંકજભાઈ દેસાઈ, યુનાઇટેડ કિંગડમ, કે જેઓએ 2 લાખ રૂપિયાનું દાન આ કાર્યક્રમ છે. શ્રી મનહરલાલ એ પુંજાણી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ, તેઓએ 1,50,000 રૂપિયાનું દાન આપણને આપેલ છે. શ્રી મનોજભાઈ શાહ, બીજે મોદી ફાઉન્ડેશન મુંબઈ, રૂપિયા 1,60,000. શ્રી ભરતકુમાર ઇન્દ્રસેન ટ્રેડિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ, રૂપિયા 1,50,000. શ્રી શૈલાબેન નવીનચંદ્ર શાહ, રૂપિયા 51,000. શ્રી મુકેશભાઈ એમ ઓઝા, CEO સમસારા શિપિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડ, રૂપિયા 25,000. શ્રી ભરતભાઈ શાંતિલાલ શાહ મુંબઈ, તેઓના તરફથી રૂપિયા 25,000 તેઓએ આપવામાં આવેલ છે. તેમજ શ્રી બિપિનભાઈ રાજ્યગુરુ, તેમના તરફથી રૂપિયા 21,000 આ કાર્યક્રમ માટે તેઓએ આપેલ છે. અને આ સિવાય નાની મોટી ઘણા દાતાશ્રીઓએ રકમ આપેલ છે કે જેના નામ અત્રેથી આપણે લઈ શકીએ તેમ નથી, કારણ કે તેમની યાદી ખૂબ જ લાંબી છે. તો દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. દાતા વિશે ફરીથી એક વાત કહું કે ઉદારતાથી આપો એ તમારો સ્વભાવ છે. ઉદારતાથી આપો એ તમારો સ્વભાવ છે. અમે તમારા જેવા દાતાઓ શોધી શકીએ એ અમારો સ્વભાવ છે. તો ફરી એક વખત સર્વે દાતાશ્રીઓને વિનંતી કે આપ આપની દાનની સરાવલી આવી રીતે જ વહેવતા રહેશો, જેથી આવા શુભ કાર્યો, સત્કાર્યો થઈ શકે. ત્યારબાદ હવે આગળના કાર્યક્રમ તરફ જઈએ. હસમુખભાઈએ જેમ કહ્યું તેમ કે ધોરણ 12માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવનાર તેવા એક પ્રજ્ઞાચક્ષુ ભાઈ અને એક પ્રજ્ઞાચક્ષુ બહેનને દર વર્ષે સ્વર્ગસ્થ શાંતિલાલ રૂગનાથ ઓઝા મેમોરિયલ એવોર્ડથી આપણે નવાઝીએ છીએ. આપણને ખબર છે કે હાલના સમયની અંદર અભ્યાસક્રમ, પરીક્ષાની શૈલી બધું જ ઘણું અઘરું થઈ રહેલું છે. એક સકલાંગ વિદ્યાર્થી માટે પણ પરીક્ષાને સારી રીતે પાર કરવી એ ઘણું મુશ્કેલ સાબિત થાય છે. તો એવા સમયે આપણા જે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો છે એમના માટે આપણે વિચારી શકીએ કે આ પરીક્ષાને પાર કરવી કેટલી અઘરી સાબિત થઈ શકે છે. અને તેમ છતાંય તેઓ ખૂબ સારી રીતે, કે જે કદાચ સકલાંગ વિદ્યાર્થીઓ નથી કરી શકતા, એવું સારું, એવું ઝળહળતું પરિણામ તેઓ મેળવી શક્યા છે. તો અત્રેથી ધોરણ 12માં કે જેઓ સારી રીતે સારા માર્કે ઉત્તીર્ણ થયેલા છે તેવા એક ભાઈ અને એક બહેનનું હું નામ એનાઉન્સ કરી કે જેઓ અત્રેથી એવોર્ડ તેઓ પ્રાપ્ત કરવા માટે આવશે. સર્વપ્રથમ કુમાર વિભાગમાં છે દીપ યુ ટાઢાણી, કે જેઓએ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થી છે, જેઓએ 79.14% સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે. અત્રે આપણી વચ્ચે દીપ ટાઢાણી ઉપસ્થિત નથી, તો તેમના વતી શાળાના આચાર્ય શ્રી આઈજી ગોહિલ સાહેબને હું વિનંતી કરીશ કે તેમના વતી આ એવોર્ડ તેઓ સ્વીકાર કરે. શાળાના આચાર્ય શ્રી આઈજી ગોહિલ સાહેબ. હું
શ્રી બાબાભાઈ કે જેઓ આજના કાર્યક્રમના અધ્યક્ષ છે તેઓને વિનંતી કરીશ કે તેમના વરદ હસ્તે દીપયુ ટાઢાણીનો આ એવોર્ડ શાળાના આચાર્ય શ્રી આઈજી ગોયલ સાહેબને અર્પણ કરશે. શ્રી બાબાભાઈ. આભાર શ્રી બાબાભાઈ, તેમજ ખૂબ ખૂબ અભિનંદન દીપ તેમજ તેઓના આચાર્ય શ્રી આઈજી ગોહિલ સાહેબને. ત્યારબાદ કન્યા વિભાગમાંથી જે વિદ્યાર્થીનીએ સર્વપ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તેવી રમીલા ડોળાશિયા. રમીલાબેને 78.71 સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે અને તેઓ પણ શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંત્યોદય શાળાના વિદ્યાર્થીની છે. હું રમીલાબેનને વિનંતી કરીશ કે તેઓ ડાયસ પર આવશે અને એવોર્ડ પ્રાપ્ત કરશે. હું શ્રી કુલદીપસિંહ ચુડાસમાને વિનંતી કરીશ કે તેઓ રમીલા ડોળાસિયાને આ એવોર્ડથી સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર શ્રી કુલદીપસિંહજી ચુડાસમા તેમજ બેન રમીલાને ખૂબ ખૂબ અભિનંદન. અત્રે આપણી વચ્ચે શ્રી કિરીટભાઈ સોની કે જેઓ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ટ્રસ્ટના પ્રમુખ છે, તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓને પુસ્તિકાથી સન્માનિત કરવા માટે હું શ્રી વિશાલભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓને આ પુસ્તિકાથી તેઓનું અભિવાદન કરશે. શ્રી વિશાલભાઈ શાહ. પાંખો છે અને ઉડાન છે, પાંખો છે અને ઉડાન છે, આત્માઓમાં જીવન છે. આ લહેરાતા હાથોમાં આકાશને સ્પર્શવાની પણ ઈચ્છા છે. ઈશ્વરે આપણા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનોને આંખો નથી આપી તો શું થઈ ગયું, પરંતુ તેઓને હાથોના ટેવા રૂપી આંખો આપેલી છે. અહીં બેસેલા સૌ કોઈ જાણે છે કે તેઓની આંખો તેમના હાથોની ટેરવા છે. હું જેની વાત કરી રહ્યો છું એ દીકરી એટલે કે યેશા વિજયકુમાર મકવાણા, એ તો એનાથી પણ આગળ છે. હસમુખભાઈ ધોડાએ હમણાં જ આપણને ટૂંકમાં પરિચય આપ્યો કે યેશાએ લહિયાની મદદ વિના કમ્પ્યુટરના ઉપયોગથી, કમ્પ્યુટરના માધ્યમથી ધોરણ 10ની પરીક્ષા આપેલ અને માત્ર પરીક્ષા આપેલ એટલું જ નહીં પણ 85% સાથે ઉત્તીર્ણ થયેલ. તો તેવી યેશાને આપણે તાળીઓથી વધાવીએ. વડોદરાની આ દીકરીને આપણે રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર આપી અભિવાદિત કરીશું. સ્વર્ગસ્થ શાંતિલાલ રૂગનાથ ઓઝા મેમોરિયલ વિશેષ અભિવાદન માટે હું શ્રી યેશા વિજયકુમાર મકવાણાને મંચ પર ઉપસ્થિત રહેવા માટે વિનંતી કરીશ અને આજના કાર્યક્રમના અધ્યક્ષ તેવા શ્રી બાબાભાઈને અને શ્રી લાબુભાઈને વિનંતી કરીશ કે તેઓ સહિયારા તેમના વરદ હસ્તે કુમારી યેશા વિજયકુમાર મકવાણાને અભિવાદિત કરશે. હું શ્રી યેશાના શિક્ષક શ્રી ભરતભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ સાથે અત્રે જોડાય. યેશાબેનને વિનંતી કે તેઓ અત્રેથી તેમણે કેવી રીતે આ પરીક્ષાની તૈયારી કરી તે અહીં ઉપસ્થિત સૌ કોઈને જણાવે, અમારા વિદ્યાર્થીઓને પણ જણાવે, જેથી તેઓને આવી રીતે પરીક્ષા આપવા માટે લહિયા ઉપર આધારિત ન રહેવાને બદલે પોતે જાતે જ એક્ઝામ આપી શકે. તો 2 મિનિટ માટે હું યેશાને વિનંતી કરીશ કે તેઓની તૈયારી બાબતે જણાવે. કુમારી યેશા. નમસ્કાર. સૌપ્રથમ તો હું શ્રી અંધ અભ્યુદય મંડળ નો ખૂબ જ આભાર માનવા માંગીશ કે તેમણે મને અહીં આમંત્રિત કરી અને મને પ્રોત્સાહિત કરી, તેનો હું ખૂબ જ આભાર માનું છું. હું મારી સફરની વાત કરું તો 8મા ધોરણ સુધી તો મેં બ્રેલ લિપિમાં અભ્યાસ કર્યો પૂર્ણ રીતે અને કમ્પ્યુટરમાં હું થોડું લખતા શીખી ગઈ હતી, પણ આવી મને નહોતી ખબર કે હું જાતે પણ પરીક્ષા આપી શકું છું. તો 9th સ્ટાન્ડર્ડથી મેં દીપક ફાઉન્ડેશન સંચાલિત સંકુલ સ્કૂલમાં એડમિશન લીધું. ત્યાં ભરતવાયા સર કે જેમણે મારું પૂર્ણ રીતે માર્ગદર્શન કર્યું, એમણે મને કમ્પ્યુટરની તાલીમ આપી. સ્પીડ એન્ડ એક્યુરેસી આપણે કેવી રીતે વધારી શકીએ, અમુક શોર્ટકટ કીઝ છે
ફોર્મેટિંગ છે એ બધું શીખવ્યું. 9th સ્ટાન્ડર્ડની એક્ઝામ પણ મેં એ જ રીતે આપી અને ખૂબ જ મહેનત અને પ્રેક્ટિસ કરીને, એવું કહેવાય છે ને કે પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ, એ રીતે મેં પ્રેક્ટિસ કરી અને 10th સ્ટાન્ડર્ડમાં સાહસ કરીને એક્ઝામ આપી દીધી અને સારું પરિણામ મેળવી શકી. બસ મારી મહેનતમાં તો ભરતભાઈ સરનું પૂર્ણ માર્ગદર્શન રહ્યું અને બધા શિક્ષકોની મહેનત રહી છે. મારા માતા પિતાનો પણ એટલો જ સપોર્ટ રહ્યો છે. થોડી મુશ્કેલીઓ પણ આવી હતી, પણ બધાના સપોર્ટ અને હિંમતથી થઈ ગયું અને મેં આ કરી બતાવ્યું અને આગળ પણ હું મહેનત કરતી રહીશ હંમેશા. થેન્ક યુ. યેશાએ જે સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે તે ખરેખર અદ્વિતીય છે અને કદાચ જો હું ખોટો ન હોઉં તો સમગ્ર ગુજરાતમાં કદાચ પ્રથમ આવી વિદ્યાર્થીની હશે કે જેણે લહિયાની મદદ વિના કમ્પ્યુટરના માધ્યમથી એટલે કે વિજાણુ માધ્યમથી એક્ઝામ આપી અને માત્ર એક્ઝામ આપી એટલું જ નહીં પણ એક ઝળહળતું પરિણામ પણ પ્રાપ્ત કર્યું. તો અત્રે ઉપસ્થિત સર્વે જે કાંઈ વિદ્યાર્થીઓ છે તેઓને ખરેખર ચોક્કસમાં એક પ્રેરણા મળશે કે આવી રીતે પણ એક્ઝામ આપી શકાય, લહિયા પર આધારિત રહ્યા વિના એક એક્ઝામ આપી શકાય અને એમાં ઝળહળતી સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકાય. અને યેસાએ જેમ કીધું એમ કે સાહસ કર્યું અને ખરેખર સાહસ કરે એ જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પેલું કહેવાય છે ને કે ડર કે આગે જીત હે. જો એ ડરી ગઈ હોત તો કદાચ એ આ વિજાણુના માધ્યમથી એક્ઝામ ન આપી શક્યો હોત અને ખરેખર લહિયાની મદદથી જેણે એક્ઝામ આપી હોત. પણ તેનાથી ડર્યા વિના એક સાહસ કર્યો અને સાહસ કર્યું તેણે સિદ્ધિ પ્રાપ્ત કરી. ફરી વખત યેશાને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આજના યુગમાં દરેક ઉંમરે દરેક તબક્કે હરીફાઈ જોવા મળી રહી છે અને દરેકને માટે આ હરીફાઈમાં ટકી રહેવું અથવા તો તેમાં ઊભું રહેવું શક્ય હોતું નથી. બધી રીતે સક્ષમ વ્યક્તિ માટે પણ નોકરી મેળવવી કે રોજગાર પ્રાપ્ત કરવો ખરેખર અઘરો છે, પ્રસ્થાપિત થવું અઘરું છે. તો આપણે વિચારી શકીએ કે એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ માટે આ કેટલું અઘરું હોઈ શકે. આ મુશ્કેલી તેમને માટે પાર પાડવી ઘણી જ અઘરી હોય છે. અર્થાત એક સકલાંગ વ્યક્તિ કરતાં તેમણે વધુ સંઘર્ષ કરવો પડે છે. પરંતુ અંધ અભ્યુદય મંડળ દ્વારા આ સંઘર્ષને ઓછો કરવા માટે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને રોજગાર બૂથ આપવામાં આવે છે કે જેથી કરીને પોતાનો આ સંઘર્ષ મહદઅંશે ઘટાડી શકે અને પોતાના માટે એક આર્થિક ઉપાર્જન પોતે કંઈક કરી શકે કે જેથી કરીને પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે. તો આજે પણ આપણે આવું જ એક રોજગાર બૂથ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. તે માટે હું આપણી વચ્ચે ઉપસ્થિત તેવા શ્રી બાબાભાઈ તેમજ શ્રી કુલદીપસિંહજી અને શ્રી જગરદાદાને સહિયારા વરદ હસ્તે વિનંતી કરીશ કે તેઓ આપણી વચ્ચે તેઓ ઉપસ્થિત તેવા રાજકોટના પ્રજ્ઞાચક્ષુ યુવક શ્રી કૌશિક જિંજાળાને રોજગાર બૂથનું વિતરણ કરશે. શ્રી કૌશિકભાઈ. ખૂબ ખૂબ અભિનંદન શ્રી કૌશિકભાઈ અને તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તેઓ આ રોજગાર બૂથ થકી સારી એવી રોજગારી પ્રાપ્ત કરી શકે અને પોતાનું અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકીએ. આવું જ રોજગાર બૂથ ભાવનગરના આરટીઓમાં કદાચ કોઈએ જોયું હોય તો આરટીઓ કેમ્પસમાં પણ આવી રીતે કાર્યરત છે અને સણોસરા ખાતે પણ આવું જ રોજગાર બૂથ કાર્યરત છે કે જ્યાં આપણા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેન તેમાંથી રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. તો આપણે તાળીઓથી વધાવીએ આ સહિયારા પ્રયાસને. વર્તમાન સમયની અંદર આવાસ એટલે કે પોતાનું ઘરનું ઘર હોવું એ એક ઘણી જ મોટી બાબત છે. તે માટે અત્યારે સરકાર ઘણા જ પ્રયત્નો કરી રહી છે, પણ તેમ છતાંય તે દરેક વ્યક્તિને ઘરનું ઘર મળવું એ ઘણી જ મુશ્કેલ બાબત છે. તો અંધ અભ્યુદય મંડળ દ્વારા શહેરના અતિ નબળી પરિસ્થિતિ ધરાવતા તેવા 24 પ્રજ્ઞાચક્ષુ પરિવારોને લગભગ 27 લાખ જેવી માતબર રકમથી મકાનો રિનોવેશન કરવામાં કામ કરવામાં આવેલ અને આ રિનોવેટિવ એટલે કે નવનિર્મિત મકાનોનું અર્પણ કરવા માટે આજે આપણે આ કાર્યક્રમમાં પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ નવનિર્મિત મકાનો આપણે જે આ 24 પરિવારો છે તેમાંથી 5 પરિવારોને એવા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને અને આજે પ્રતિક રૂપે અર્પણ કરવા જઈ રહ્યા છીએ. એ પણ મેં જેમ અગાઉ કહ્યું તેમ કે તેઓના ફોટોગ્રાફ્સ, એ ફોટોગ્રાફ્સની અંદર તેઓનું મકાન પહેલાં કેવું હતું અને રિનોવેશન કર્યા બાદ કેવું છે એ ફોટોગ્રાફ્સમાં દર્શાવેલ છે. આ હું ડિસ્ક્રિપ્શન એટલા માટે કરી રહ્યો છું કે આપણી વચ્ચે મોટાભાગના પ્રજ્ઞાચક્ષુ લોકો બેસી રહ્યા છે, તો તેઓ એ ફોટોગ્રાફ્સ નિહાળી નહીં શકે, પણ હું જે ડિસ્ક્રિપ્શન કરી રહ્યો છું તેને આધારે તેઓ ચોક્કસપણે એક વિઝ્યુઅલાઇઝ કરી શકશે કે આની અંદર શું થઈ રહ્યું છે. તો
પ્રતિક રૂપે હું 5 વ્યક્તિઓના નામ અત્રેથી બોલીશ, તેઓ ઝડપથી સ્ટેજ પર આવશે અને આ નવનિર્મિત મકાનને સ્વીકારશે. સૌપ્રથમ છે શ્રી કિરીટભાઈ રાઠોડ. હું શ્રી બાબાભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમના વરદ હસ્તે આ મકાન, નવનિર્મિત મકાન તેઓને અર્પિત કરશે. શ્રી કિરીટભાઈ રાઠોડ. આપણે તાળીઓથી વધાવીશું મિત્રો. એક વાત અત્રેથી કહેવાની રહે કે આ મકાનો કે જેઓ પોતે મૂળ માલિકી ધરાવે છે, જેઓ દસ્તાવેજ ધરાવે છે, તેઓને જ આપણે રિપેરિંગ કરી આપેલ છે, રિનોવેટ કરી આપેલ છે. એટલે કે મકાનનો માલિકી હક તેઓનો પોતાનો છે. ત્યારબાદ બીજા લાભાર્થી છે શ્રી ચંદુબા સોલંકી. આપણી વચ્ચે ઉપસ્થિત તેવા કિરીટભાઈ સોનીને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી ચંદુબાને આ નવનિર્મિત મકાન અર્પિત કરે. અત્રેથી એ વાતનો ઉલ્લેખ કરવાનો રહે કે આ મકાનોના રિનોવેશન માટે શ્રી હરેશભાઈ અજમેરા તેમજ શ્રી અરુણભાઈ કોઠારીઓએ માતબર દાન આપેલ છે કે જેઓ અમેરિકા હાલ સ્થિત છે. આપણે તેઓને તાળીઓથી વધાવીએ. શ્રી હરેશભાઈ અજમેરા તેમજ શ્રી અરુણભાઈ કોઠારી કે જેઓ આ રિનોવેશનના દાતાશ્રી છે. ત્યારબાદ આજના ત્રીજા લાભાર્થી શ્રી કનુખાન બલોચ. હું શ્રી જગડદાદાને વિનંતી કરીશ કે તેઓ આ નવનિર્મિત મકાન તેઓને અર્પણ કરશે. શ્રી કનુખાન બલોચ. ત્યારબાદ આજના ચોથા લાભાર્થી તેવા શ્રી જીતુભાઈ ધ્રાંગધરિયા. હું શ્રી લાભુભાઈ સોનાણીને વિનંતી કરીશ કે તેઓ આ નવનિર્મિત મકાનની તેઓને અર્પિત કરશે. ત્યારબાદ આજના પાંચમા લાભાર્થી શ્રી કમળાબેન ગોહિલ. હું શ્રી બિપિનભાઈ રાજ્યગુરુને વિનંતી કરીશ કે તેઓ શ્રી કમળાબેન ગોહિલને આ નવનિર્મિત મકાન આપી અભિવાદિત કરશે. શ્રી કમળાબેન ગોહિલ. દરેક લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ પોતાના આ એક પોતાનું ઘર કે જેઓને રિનોવેશન થયેલું છે અને હાલ તેઓ નવા મકાનમાં રહેવાસ કરી રહ્યા છે. તો દરેકને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ હવે આગળનું સોપાન તેવા હું શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી કિરીટભાઈ સોની કે જેઓ પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ટ્રસ્ટના પ્રમુખ છે, તેઓને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. શ્રી કિરીટભાઈ સોની. સૌપ્રથમ તો આજના કાર્યક્રમમાં અહીંયા મોડા આવવા બદલ ક્ષમા, કારણ કે હું સુરતથી આવ્યો તો મારા પ્લાનિંગ પ્રમાણે એમ હતું કે અહીંયા 9 વાગે પહોંચી જવાશે, પરંતુ ટ્રેન જ મને 9:05 રેલવે સ્ટેશને ઉતાર્યો એટલે હું મોડો આવ્યો છું. લાભુભાઈ અને આ સંસ્થાનો પણ આ તબક્કે પહેલાં આભાર પણ માનવો જોઈએ, કારણ કે આ પ્રકારના કાર્યમાં ક્યાંક ને ક્યાંક મને અલગ રીતે સહભાગી થવાનો મોકો સતત આપતા રહે છે. આજના સમયે અત્યારે જે કાંઈ વિદ્યાર્થીઓ અને જે અંધજનો છે, કારણ કે ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિઓ, મને એમ હતું કે આપણે ફક્ત અભ્યાસલક્ષી કાર્યક્રમમાં ને એમાં જ બધી વધારે એક્ટિવ રહીએ છીએ, પરંતુ આ કદાચ આજે મને એક વિશેષ ચહેરો પણ જોવા મળ્યો કે જે સંસ્થા અંધ વ્યક્તિઓ માટે થઈને સતત કાર્યશીલ છે. ક્યારેક સમય જતાં એવું પણ લાગે કે કુદરત, ભગવાન છે એ પોતે પોતાની રીતે ક્યાંક કોઈક વસ્તુ આંચકી લે છે તો સાથોસાથ બીજી પ્રવૃત્તિઓ કરવા માટે થઈને એડિશનલ ક્ષમતાઓ પણ આપે છે. એના પણ દાખલાઓ આ સંસ્થા સાથે રહીને બહુ નજીકથી જોવાના મળ્યા છે. ઈશ્વરને એ જ પ્રાર્થના કે આપ સૌની દરેકની જે કાંઈ ઈચ્છાઓ છે એ પૂરી કરે. અસ્તુ. થેન્ક યુ. અંધ અભ્યુદય મંડળ દ્વારા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખામાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર કર્મચારીને દર વર્ષે ડૉક્ટર KR દોશી કર્મયોગી એવોર્ડથી નવાજવામાં આવે છે. આ વર્ષે આપણે 2 વર્ષના આ એવોર્ડ એકસાથે એનાયત કરવા જઈ રહ્યા છીએ. તો સર્વપ્રથમ વર્ષ 2021-22ના એવોર્ડથી આપણે નવાજીશું. તો સર્વપ્રથમ ડૉક્ટર KR દોશી કર્મયોગી એવોર્ડ 2021-22 એનાયત કરવા જઈ રહ્યા છીએ. તે માટે જેઓને આ એવોર્ડ મળી રહ્યો છે
તેઓનું નામ છે શ્રી નીતિનભાઈ સોલંકી. આપણે તાળીઓથી નવાજીએ. હું શ્રી કુલદીપસિંહ ચુડાસમાને વિનંતી કરીશ કે તેઓ શ્રી નીતિનભાઈ સોલંકીને ડૉક્ટર KR દોશી કર્મયોગી એવોર્ડ વર્ષ 2021-22થી અભિવાદિત કરશે. શ્રી નીતિનભાઈ સોલંકી. આભાર શ્રી કુલદીપસિંહજી. તેમજ ખૂબ ખૂબ અભિનંદન શ્રી નીતિનભાઈ. આપ વર્ષો વર્ષ આવી જ કામગીરી કરતા રહો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યારબાદ આજના બીજા કર્મચારી કે જેઓ શ્રી ND નેત્રવાલા પ્રતિભા એવોર્ડથી સન્માનિત થવા જઈ રહ્યા છે તેવા શ્રી હરિસિંહભાઈ V ચુડાસમા. હું શ્રી કિરીટભાઈ સોનીને વિનંતી કરીશ કે તેઓ શ્રી હરિસિંહભાઈ V ચુડાસમાને શ્રી ND નેત્રવાલા પ્રતિભા એવોર્ડ વર્ષ 2021-22થી સન્માનિત. શ્રી હરિસિંહભાઈ V ચુડાસમા. મિત્રો, આપણે સૌ તાળીઓથી વધાવીશું. ત્યારબાદ હવે આગળના સોપાન પર જઈએ. મિત્રો, આપ સર્વેએ લોક ડાયરો ગઈકાલે નિહાળ્યો હશે. તો આ લોક ડાયરોના કલાકાર અને તેઓના ગ્રુપ લીડર શ્રી અંકિતાબેન ચૌહાણને અત્રેથી આપણે સન્માનિત કરીશું. તો તે માટે હું શ્રી અંધોદ્યોગ શાળાના માનદ મંત્રી શ્રી મહેશભાઈ પાઠકને વિનંતી કરીશ કે તેઓ બેન અંકિતાને કવર અર્પણ કરી સમગ્ર કલાકાર મિત્રોને સન્માનિત કરશે. શ્રી અંકિતાબેન ચૌહાણ. મિત્રો, અત્રે આજનો આ પ્રોગ્રામ તેમજ ગઈકાલનો લોક ડાયરો હતો તેઓ યુટ્યુબ ચેનલ શ્રી લાભુભાઈ T સોનાણી ચેનલ પર લાઈવ પ્રસારિત થઈ રહ્યો છે. તો સર્વે નિહાળશો. ખૂબ ખૂબ અભિનંદન ડાયરાના લીડર શ્રી અંકિતાબેન ચૌહાણ તેમજ સમગ્ર કલાકાર ટીમ દરેકને ખૂબ ખૂબ અભિનંદન. તો અગાઉ જેમ હસમુખભાઈ વાત કરી તેમ કે લાભુભાઈની એક એવી ઈચ્છા હોય છે કે આ અધિવેશનમાં દર વર્ષે જે કોઈ મિત્રો પધારે છે તો એ મિત્રોને એક પ્રતિક રૂપે ભેટ આપવી કે જેથી કરીને સંભારણું લઈને અહીંથી જાય. તો આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત જે કોઈ મિત્રો છે તેમાંથી 2 મિત્રોને પ્રતિક રૂપે એક જગ અને કેસરોલ એક પ્રતિક ભેટ રૂપે આપવા જઈ રહ્યા છીએ. તો તે માટે સૌપ્રથમ હું શ્રી અજયભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેઓ અત્રે સ્ટેજ પર આવે અને તે માટે હું શ્રી હેમંતભાઈ ગાંધી કે જેઓ અંધભ્યુદય મંડળના ટ્રેઝરર છે તેઓને વિનંતી કરીશ કે તેઓ શ્રી અજયભાઈ સોલંકીને આ પ્રતિક ભેટ અર્પણ કરશે. ત્યારબાદ હું શ્રી રેખાબેન પાઠકને વિનંતી કરીશ કે તેઓ ડાયસ પર આવશે. હું શ્રી ઘનશ્યામભાઈ બારૈયા કે જેઓ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી છે તેઓને વિનંતી કરીશ કે તેઓ શ્રી રેખાબેન પાઠકને આ પ્રતિક ભેટ અર્પણ કરશે. તાળીઓથી વધાવીએ મિત્રો આપણે. હમણાં જ મેં જેમ કહ્યું તેમ આપણે ડૉક્ટર KR દોશી કર્મયોગી એવોર્ડ તેમજ શ્રી ND નેત્રવાલા પ્રતિભા એવોર્ડ એ આપણે 2 વર્ષનો અત્રેથી એનાયત કરવા જઈ રહ્યા છે. તેમાંથી આપણે વર્ષ 2021-22નો આપણે અર્પણ કરી ચૂક્યા છીએ. હવે વર્ષ 22-23ના એવોર્ડ આપણે અહીંથી એનાયત કરવા જઈ રહ્યા છીએ. તો એ માટે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળા તેમજ રાષ્ટ્રીય અંજન મંડળ ભાવનગર જિલ્લા શાખામાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર કર્મચારી તેવા ડૉક્ટર KR દોશી કર્મયોગી એવોર્ડ 2022-23 એનાયત કરવા જેઓને થઈ રહ્યા છીએ તે કર્મચારી છે શ્રી ઋષિકેશભાઈ પંડ્યા. હું શ્રી પારસભાઈ શાહ જનરલ સેક્રેટરી શ્રી PNR સોસાયટી તેઓને વિનંતી કરીશ કે તેઓ ઋષિકેશભાઈને આ એવોર્ડથી સન્માનિત કરશે. શ્રી ઋષિકેશભાઈ પોતાની લાગણી વ્યક્ત કરવા માંગે છે તો તેઓને વિનંતી. નમસ્તે. હું વધારે સમય નહીં લઉં. આ મારી માતૃશાળા જેણે મને મોટો કર્યો છે અને એમાં જ અત્યારે હું ફરજ બજાવું છું. તો સન્માનપત્રનું સહર્ષ સ્વીકાર કરી જે મને ચેક અર્પણ થયો છે એ હું મારી માતૃશાળા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળાને ચરણોમાં અર્પણ કરું છું. નમસ્તે. ખૂબ ખૂબ અભિનંદન.
ઋષિકેશભાઈ. અત્રે આપણી વચ્ચે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરના પ્રમુખ શ્રી દિલીપભાઈ કામાણી ઉપસ્થિત છે. હું શ્રી હસમુખભાઈજી દોડાને વિનંતી કરીશ કે તેઓ પુસ્તક રૂપે પુષ્પગુચ્છથી તેઓને અભિવાદિત કરશે. શ્રી દિલીપભાઈ કામાણી. તાળીઓથી વધાવીએ મિત્રો આપણે. મિત્રો, મેં અગાઉ જેમ કહ્યું તેમ કે આજના સમયમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરવી ઘણી જ અઘરી છે. તો આગળનો એવોર્ડ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળામાંથી શિક્ષણ પ્રાપ્ત કરીને પોતે સ્થાપિત થયેલ વ્યક્તિને આપવામાં આવેલો છે. તેઓ શ્રી એનડી નેત્રવાલા પ્રતિભા એવોર્ડ વર્ષ 2022-23 કે જેઓને એનાયત કરવા જઈ રહ્યા છે તેવા શ્રી મહેન્દ્રભાઈ વેકરિયા. તેઓને હું સ્ટેજ પર આવવા માટે નિમંત્રણ આપું છું. હું શ્રી દિલીપભાઈ કામાણીને વિનંતી કરીશ કે તેઓ તેમના વરદ હસ્તે આ એવોર્ડ શ્રી મહેન્દ્રભાઈ વેકરિયાને એનાયત કરશે. અત્રેથી શ્રી નીતિનભાઈ ભાવસાર કે જેઓને હમણાં જ અત્રેથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેઓને જે કંઈ ચેકની રકમ મળેલી છે તેમાં 5,000 રૂપિયા એડ કરીને એટલે કે રૂપિયા 10,001 તેઓની માતૃ સંસ્થા એટલે કે રાષ્ટ્રીય અંજન મંડળ ભાવનગર જિલ્લા શાખાને પુષ્પરૂપે તેઓ અર્પણ કરી રહ્યા છે. આપણે તાળીઓથી વધાવીએ નીતિનભાઈને. આપણે ઘણી વખત હમણાં વાત થઈ ચૂકી તેમ કે આજના સમાજમાં આજના સમયમાં શિક્ષણ પ્રાપ્ત કરવું એ જેવા તેવાના ખેલ નથી. અને એમાંય તે જ્યારે આપણે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોની વાત કરીએ છીએ ત્યારે એ ખૂબ જ અઘરું છે. એ ઇઝી નથી. એક સકલાંગ વ્યક્તિ માટે પણ એમએડ અથવા તો પીએચડી જેવા અભ્યાસમાં જવું એ કદાચ સપનું હોઈ શકે. દરેક વ્યક્તિ પીએચડી જેવો અભ્યાસ કરી શકતા નથી. તો આ તો આપણે જે વાત કરી રહ્યા છીએ તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની વાત કરી રહ્યા છીએ કે જેઓએ એમએ પીએચડી જેવું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. તો તેવા ગુજરાત રાજ્યના કુલ 43 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અત્રે ત્યાં આપણે શિષ્યવૃત્તિ વિતરણ રૂપે રૂપિયા 5,000 અર્પણ કરવા જઈ રહ્યા છીએ. તો તેમાંથી પ્રતિક રૂપે અત્યારે 3 વિદ્યાર્થીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેઓ એમએ પીએચડી જેવું ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. તો સૌ પ્રથમ તો આપણે તાળીઓથી તેમને વધાવીએ. તો સર્વપ્રથમ છે આસ્થાના બાનુ એમ મેમણ કે જેઓ એમએ પાર્ટ 1માં હાલ અભ્યાસ કરી રહ્યા છે. હું શ્રી દિલીપભાઈ કામાણીને વિનંતી કરીશ કે તેઓ તેઓના વરદ હસ્તે આસ્થાના બાનુને શિષ્યવૃત્તિ પ્રતિક રૂપે ભેટ આપશે. ત્યારબાદ બીજા ક્રમ પર છે માયાબેન મકવાણા કે જેઓ પીએચડીમાં હાલ પોતાનું સંશોધન કરી રહ્યા છે. આપણે તાળીઓથી તેમને વધાવીશું. હું શ્રી અનંતભાઈ કે શાહને વિનંતી કરીશ કે તેઓ માયાબેનને અત્રેથી શિષ્યવૃત્તિ ભેટ અર્પણ કરશે. ખૂબ ખૂબ અભિનંદન માયાબેન. અને ત્યારબાદ આજના ત્રીજા વિદ્યાર્થી નાગરાજભાઈ માયડા કે જેઓ પીએચડીમાં અભ્યાસ કરી રહ્યા છે. હું શ્રી કિરીટભાઈ સોનીને વિનંતી કરીશ કે તેઓ તેઓના વરદ હસ્તે નાગરાજભાઈ માયડાને આજની શિષ્યવૃત્તિનું કવર અર્પણ કરશે. આપણે સૌ તાળીઓથી વધાવશું મિત્રો. પીએચડી તેમજ એમએ જેવો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવો એ ખૂબ જ અઘરી બાબત છે કે જે આપણા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી હાલ કરી રહ્યા છે. એક વસ્તુ કહેવાની રહે કે જે આપણા માટે ગૌરવની વાત છે કે માયાબેન અને નાગરાજભાઈ ભાવનગરના જ વતની છે, ભાવનગરના જ વિદ્યાર્થીઓ છે. આપણે તાળીઓથી વધાવીએ તેમને. ખૂબ ખૂબ અભિનંદન તમામ વિદ્યાર્થીઓને. આ માત્ર પ્રતિક રૂપે હતા. બાકીના જે કાંઈ 43 વિદ્યાર્થીઓમાં તે આપણે 3 વિદ્યાર્થીઓને અત્રેથી અહીં આ પ્રતિક ભેટ પ્રતિક શિષ્યવૃત્તિ અર્પણ કરેલ છે. બાકીના વિદ્યાર્થીઓને ત્યારબાદ આ મળી જશે. હવે આગળનું સોપાન તેવું પ્રાસંગિક પ્રવચન તે માટે હું શ્રી અંધભ્યુદય મંડળના પ્રમુખ તેવા શ્રી લાભુભાઈ ટી સોનાણીને વિનંતી કરીશ કે તેઓ અત્રેથી પ્રાસંગિક પ્રવચન આપશે. શ્રી લાભુભાઈ સોનાણી. આજના કાર્યક્રમ અધ્યક્ષ, મારા માર્ગદર્શક, પથદર્શક માન્ય શ્રી બાબાભાઈ, કુલદીપસિંહ, કિરીટભાઈ, દિલીપભાઈ, મારા સંસ્થાના સાથી કાર્યકરો, પીએનઆર સોસાયટીના સેક્રેટરી જનરલ શ્રી પારસભાઈ,
એવોર્ડ સ્વીકારનાર મહાનુભાવો, જેને આજે શિષ્યવૃત્તિ મળી છે એવા વિદ્યાર્થીઓ, મંડળના તમામ સભ્યો, અમારા કારોબારી સભ્યો, જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, જગડદાદા અને આમંત્રિત મહાનુભાવો, આજનો દિવસ એટલે આનંદનો દિવસ. પ્રજ્ઞાલોકનું ગૌરવ એટલે શ્રી આંધ્રપ્રદેશ મંડળની પ્રવૃત્તિઓ. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે આંધ્રપ્રદેશ મંડળ. હું એટલા માટે કહી રહ્યો છું કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓના મકાન રિપેરિંગ કરાવવા હોય, પૈસા ખીતામાં હોય છતાંય તે કામ કરવું બહુ અઘરું હોય. હું એમાંથી પસાર થયો છું. કારીગર ગોતવા, કેવી રીતે કરવા, ક્યાં રિપેરિંગ કરવાની જરૂર છે, એમાં આંખની દ્રષ્ટિની જરૂર પડે. હવે આવા સંજોગોની અંદર પૈસા હોવા છતાં આપણે આ કામ નથી કરાવી શકતા, અથવા તો કરવું ઘણું મુશ્કેલ હોય છે. જ્યારે જેમની પાસે પૈસા નથી, આવતીકાલે શું થશે એની ખબર નથી, એવા વ્યક્તિઓ સુધી પહોંચવાનું કામ આ મંડળે કર્યું. અને એ રીતે કુલ 26 વ્યક્તિઓનો અમે સર્વે કર્યો હતો. પરંતુ દાતાની એક શરત હતી કે જેમને પોતાનું માલિકીનું મકાન હોય, દસ્તાવેજ પોતાનો હોય, એવા વ્યક્તિને મદદ કરે. એટલે 26 પૈકી 24 વ્યક્તિઓ એવા છે કે જે પોતાનું માલિકી ધરાવે છે. એટલે એ લોકોનું કામ અમે હાથ ઉપર લીધું અને એ કામ પૂર્ણ થઈ ગયું. આજે એની અર્પણ વિધિ પણ થઈ મહાનુભાવોના વરદ હસ્તે. આ તો પાચારામાં પૂણી જેવું કામ છે. હું ગુજરાતના ઘણા બધા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને, બહેનોને ખૂબ નજીકથી ઓળખું છું. ઘણા લોકો ખૂબ સદ્ધર છે, પણ કેટલો એવો વર્ગ છે કે જેમને મદદની ખૂબ જરૂર છે. એમના સુધી પહોંચી શકાતું નથી. માત્ર ભાવનગરના જ નહીં, પણ બીજા જિલ્લાના જે અહીંયા સભ્ય મિત્રો બેઠા છે એમાંને પણ કેટલા લોકોને આવી મદદની જરૂર છે, મને ખબર છે. પરંતુ અમારી પાસે કેટલાક તાજા સાધનો છે, એટલે બધાને મદદ કરવી હાલ પૂરતી એ દાતાઓની જરૂર પડે, ઈશ્વરની કૃપાની જરૂર પડે. હું એના માટે પ્રાર્થના કરું કે હું બધા લોકો સુધી પહોંચી શકું. સાથે સાથે આપ સૌને વિનંતી પણ કરું કે આપણામાં હવે એવી નૈતિકતા આવે કે ખરેખર આપણે જરૂર ન હોય તો આપણે હાથ ન લંબાવીએ, અને જેને જરૂર છે એવા લોકોને આપણે અપાવીએ. જ્યાં સુધી બિનજરૂરિયાત વાળી વ્યક્તિ લાભાર્થી તરીકે આવશે અને જેને જરૂર છે એ લોકો વંચિત રહી જશે, તો આપણી જે અસમાનતાની જે ખાણ છે એને આપણે પૂરી નહીં શકીએ. તો આપ સૌને મારી હાથ જોડીને વિનંતી છે કે જે ખરેખર સદ્ધર છે એવા લોકો હવે આવી કલ્યાણકીય પ્રવૃત્તિમાંથી સેવા લેવાની બદલે સેવા કરવાનું શરૂ કરે. ઘણા વખત મેં જોયું છે કે નોકરિયાત મિત્રો પણ નેતરની લાકડી મળતી હોય કે ફોલ્ડિંગની સ્ટીક મળતી હોય, તેમાં લાઈનમાં ઊભા હોય ને બીજા બધા લોકોને ધક્કા મારતા હોય, મને આગળ જવા દે, મને આગળ જવા દે. મિત્રો, આ વ્યાજબી નથી. હું આ તમને કહું છું ને, હું 1997 એસટી પાસનો ઉપયોગ નથી કરતો. હું પછી જ બોલું છું. અને બાબાભાઈ અહીંયા સાક્ષી છે, એ મારા માટે પિતા તુલ્ય છે. હું એનો માનસ પુત્ર છું એમ કે દાવો કરીને કહી શકું, કારણ કે એને મને બધું શીખ્યું છે. હું 97માં એવી સ્થિતિ નહોતો ધરાવતો કે હું એસટી પાસ છોડી દઉં, પણ મેં જેવું મને કામ મળ્યું, આર્થિક ઉપાર્જન હું કરતો થયો, એટલે મેં એસટી પાસ વાપરવાનો બંધ કરી દીધો. ઘરની ટિકિટ લઈને જવાનું અને મુસાફરી કરવાની. હવે તો
એસટીમાં બેસવાનું જ નથી થતું, રેલવે કન્સેશન પણ રાખતો નથી, કોઈ પણ પ્રકારના કન્સેશનનો ઉપયોગ હું નથી કરતો. એટલા માટે કે આપણે આવી મદદની જરૂર નથી. જ્યારે આપણે આવી સહાય છોડી દઈશું ત્યારે આપણા વંચિત ભાઈ લોકો જે છે, આપણા ભાઈ બહેનો, એના સુધી આપણે પહોંચી શકશું. એટલે માર્ગ પ્રસ્થાપિત કરવા માટે આપણે સૌથી મોટું યોગદાન આપવાનું છે. જરૂરિયાત ન હોય તો આવી કલ્યાણકીય સેવાઓ જે છે એ ન લઈએ. સાથે સાથે આજે જે શુભેચ્છા ભેટ બધાને આપવાની છે એ કોઈ મદદ નથી, એ મંડળની સ્મૃતિ છે. એટલે કરોડપતિ હોય એ પણ આ ભેટ લે એવી મારી અપીલ છે. બધાને લેવાની છે, વટથી લેવાની છે. આ મદદ છે જ નહીં, આ તો મંડળની સ્મૃતિ છે. અને જ્યાં તમારી સ્મૃતિ તમારી સાથે હશે ને અમારા મંડળની, ત્યાં તમને સારું કામ કરવાનો સંદેશ આપશે. એમાંથી તમને કંઈક પ્રેરણા મળશે. આજે મને બહુ આનંદ એટલા માટે થયો કે મારો એક વખતનો સહાધ્યાય મિત્ર ભરત વાયા, એમણે એક દીકરીને એવી તૈયાર કરી કે શું કામ રાઇટરની મદદથી કાયમ પરીક્ષા આપવી. આપણે કોમ્પ્યુટર જાણીએ છીએ એવો દાવો કરીએ છીએ, નોકરી માટે સરકાર સામે લડીએ છીએ, અધિકારો માગીએ છીએ, અને જ્યારે પરીક્ષા આપવાની વાત આવે ત્યારે રાઇટરની પ્રતીક્ષા કરીએ છીએ. આ શીલો તોડવા માટે, આ પરંપરા તોડવા માટે એક દીકરીને તૈયાર કરીએ. ભરત વાયા માટે તાળીઓ થઈ જાય. સૌથી મોટું સન્માન એને આપવું જોઈએ આપણે. એને મારા શત વંદન છે. એનાથી આગળ થઈને હું કહીશ કે 9મા ધોરણમાં કોમ્પ્યુટર શીખે અને 10મા ધોરણમાં પરીક્ષા આપે એ મિત્રો નાની વાત નથી. અને પરીક્ષા આપે એટલું જ નહીં, ગયા વર્ષે મને યાદ છે સમગ્ર ગુજરાતમાં ધોરણ 10ની પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં જે લોકોએ પરીક્ષા આપી, લગભગ 1900 લોકોએ પરીક્ષા આપી હતી, એમાં એશા મકવાણા 85% સાથે સર્વપ્રથમ છે. પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં સૌ પ્રથમ છે. અને ત્યારે જ મેં ભરતભાઈને ફોન કર્યો હતો કે મને આજે બહુ ગૌરવ છે ને તમારી દીકરીની હું સાભાર નોંધ લઈશ. જ્યારે અમારું વાર્ષિક સંમેલન થશે ત્યારે સમગ્ર ગુજરાતને આની ખબર પડે, એટલા માટે એ દીકરીનું અમે સન્માન કરીશું. તો આજે એ કામ પૂરું થયું છે એટલે મને બહુ આનંદ છે. હું તો એમ કહીશ કે આપણે અહીંયા ગોહિલ સાહેબ દીપ ટાઢાણીનો એવોર્ડ લેવા માટે આવ્યા હતા. સાહેબ તમારી માટે ચેલેન્જ છે. એશા મકવાણાએ આપણને ચેલેન્જ આપી છે કે તમે 12મા ધોરણમાં આવો એવોર્ડ લઈ જાઓ છો લહેજાની મદદથી, તો હવે કોમ્પ્યુટરની મદદથી મેળવો એવોર્ડ. આ ચેલેન્જ છે સાહેબ. આપણે સૌ એ ચેલેન્જ સ્વીકારીએ. હું પણ એ સંસ્થાનો જનરલ સેક્રેટરી છું, એટલે તમારા માટે એકલું લાગુ નથી પડતું, મને પડે છે. હું સ્વીકારીશ કે આપણે હજી સુધી નથી પહોંચ્યા. કદાચ 30 વર્ષથી ધોરણ 10નું પરિણામ 100% આવે છે અને 12મા ધોરણની સ્થાપનાથી આપણે પરિણામ 100% લાવીએ છીએ, પણ આવું ગૌરવ આપણે નથી લાવી શક્યા. આ વખતે એટલા માટે થોડો આનંદ થાય છે કે વ્યક્તિગત ટકાવારીમાં સમગ્ર ગુજરાતમાં 84% સાથે કલ્પના વાજા ફર્સ્ટ નંબર આવી છે. એને પણ આપણે અભિનંદન આપીએ. ધોરણ 12માં એ આ સંસ્થાની વિદ્યાર્થીની છે, ઉદ્યોગ શાળાની. તો હવે એ કલ્પના જેવી બીજી એક દીકરી તૈયાર કરો કે જે કોમ્પ્યુટરની મદદથી ધોરણ 10 અથવા 12ની કોઈ પણ પરીક્ષા આપે અને એમાં સરસ મજાનું પરિણામ પ્રાપ્ત કરે, એવી ઈશ્વરને પ્રાર્થના. આજે ઘણી બધી શુભેચ્છા ભેટો આપવાની છે. કમિશનર સાહેબને ખાસ બોલાવ્યા હતા ને એટલા માટે જ આપણે રોજગાર બૂથનું વિતરણ કર્યું કે ભાવનગરમાં પણ મહાનગરપાલિકા ઉદારતાપૂર્વક આવી જગ્યાઓ ફાળવે, જેથી કરીને જેમને રોજગારની જરૂર છે એને રોજગારી માટે અમે મદદ કરી શકીએ. રોજગારી બૂથ લગભગ 60-70 હજારનું થાય છે. એ ભાવનગર NAB અને અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આપણે 3 બૂથ ગયા વર્ષે આપ્યા. એમાંનું આપણે પ્રતિક રૂપે આ બૂથનું અર્પણ કર્યું. રાજકોટમાં 3 બૂથ કમિશનરની મંજૂરીથી મુકાયા છે, એટલે એનો મને પણ ખૂબ આનંદ છે. સણોસરામાં ગ્રામ પંચાયતની મંજૂરીથી એ સરસ મજાનો રોજગાર બૂથ ઠંડા પીણાનો ચાલે છે. આવા
આરટીઓમાં પણ બૂથ ચાલે છે, બીજા ભાવનગર શહેરમાં પણ બૂથ ચાલે છે, પણ કેટલાક બંધ પણ થઈ ગયા છે. તો હવે નવા જેને રોજગારીની જરૂર છે એના માટે આવા બૂથો મુકાય અને એમાં નગરપાલિકા પહેલ કરે. મારો અવાજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને કમિશનર સુધી પહોંચે એ માટે અહીંયા જે લોકો આ પાર્ટી સાથે જોડાયેલા છે, સરકાર સાથે જોડાયેલા છે, એમને મારી અપીલ છે, અમે પણ પ્રયત્ન કરીશું અમારી સાથે રહીને ભાવનગરમાં પણ આવું સરસ કામ થાય અને એમાં ઈશ્વર આ કાર્ય કરવા માટે સૌને સદબુદ્ધિ આપે એ માટે હું પ્રાર્થના કરું છું. મિત્રો, આ 3-4 દિવસથી ભાવનગર હીટવે હતું, પણ ગઈકાલથી સુરેશ દાદાએ પણ આપણા પર કૃપા કરી. 2-3 ડિગ્રી તાપમાન ઘટ્યું. ગઈકાલે 1.5 ડિગ્રી તાપમાન ઘટ્યું, આજે એનાથી પણ ઘટ્યું છે. એટલે આપ સૌને ઈશ્વર આગળ વધારવા માટે એટલો બધો કૃપા વરસાવી રહ્યો છે કે કદાચ એનું ઉદાહરણ આનાથી બીજું શ્રેષ્ઠ કોઈ ન મળે. બાકી આવી ગરમીમાં બેસવું મુશ્કેલ છે. આખી આ વ્યવસ્થામાં જે ટીમ આપણી કામે લાગી છે, અનુદ્યોગ શાળાની, NABની, આ નવજવાન સિંધી હોલના કાર્યકરો અને બધા સ્વયંસેવકો, ખાસ કરીને બાપા બગડાણા બજરંગદાસ બાપાની ટીમ જમાડવા માટે ગઈકાલથી આપણી સાથે છે. એવી રીતે જલારામની ટીમ, આ બધાની હું આભાર નોંધ લઉં છું. મિત્રો, ગઈકાલે લોક ડાયરામાં ખૂબ મજા આવી. એમાં સરસ મજાના ભજનના પ્રકારો આપણને મળવા મળ્યા. અને અમારો ભાવેશ ડોડિયા, આપણને એમ લાગે કે માયાભાઈના ટક્કર મારી દે એવો કલાકાર. આપણે એના માટે તાળીઓ થઈ જાય એકવાર. બધા વિશે બોલી શકાય, પણ બધા વિશે મારે નથી બોલવું અત્યારે, કારણ કે એની સમીક્ષાથી કરીશ તો બહુ લાંબુ થઈ જશે. પણ મંચ પર જેટલા કલાકારો રજૂ થયા હતા એ દરેકને મારા અભિનંદન છે. એ પછી ગાયક કલાકાર તરીકે મુકેશભાઈ હોય, અંકિતાબેન હોય, રાજેશભાઈ હોય, અમારી ઓર્કેસ્ટ્રા ટીમના રવિ હોય, અમિત હોય, આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. અને ખાસ કરીને રમઝાનભાઈ જે સુરતથી વાયોલિન વાદક તરીકે અહીંયા આવ્યા અને આપણને સેવા આપી, સંજયભાઈએ બેન્જો પર મજા કરાવી, આ બધાની હું નોંધ લઉં છું. આપ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. દરેકને શુભેચ્છા ભેટ લીધા વગર જવાનું નથી, ભોજન લીધા વગર જવાનું નથી. ઠંડા પીણાની બધી વ્યવસ્થા અહીંયા છે. અને ખડા પગે હીરાભાઈ અને એની આખી ટીમ ખૂબ ઉત્સુક થઈને કામ કરી રહી છે. તો એમની પણ હું આભાર નોંધ લઉં છું. ખાસ કરીને ડિજિટલ મીડિયા વગર આ બધું લોકો સુધી પહોંચાડવું શક્ય નથી. એમાં અમારા નીતિનભાઈ અને હર્ષ સોની, એના માટે તાળીઓ થઈ જાય. ગઈકાલથી એ લોકો ગરમીમાં કમર કસી રહ્યા છે. ભલે એ લોકો પ્રોફેશનલ રીતે આપણી સાથે જોડાયેલા છે, પણ ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે પ્રોફેશનલ લોકો પણ સંસ્થાના કાર્યકરોની જેમ કામ કરે છે. અને એમાંનું આ ઉદાહરણ છે. તો સંસ્થા કોઈ પણ ત્યારે આગળ વધતી હોય છે કે આપણે હંમેશા એક જ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને એને અભિનંદન આપીએ અને એને બિરદાવીએ એવું નથી હોતું. દરેક જેમ માળા હોય ને એના દરેક મણકાનું મહત્વ છે. એક મેરુને તમે માન આપો કે અહીંથી મારી યાત્રા શરૂઆત થઈ માળા ભજવાની અને અહીંયા મારી યાત્રા પૂરી થઈ, એટલે મેરુને આપણે અભિનંદન આપીએ તો એ ન થાય. જ્યાં સુધી જે માર્ગ પર યાત્રા દરેક પારા પર થાય ને એ દરેક તમને ઈશ્વરનું સાનિધ્ય કરાવે છે. એટલે દરેક માળાના જે પારાઓ જે છે એ અભિનંદનને પાત્ર હોય છે. અને આવી સંસ્થાઓમાં આ પ્રત્યેક પારાઓ જે છે એ સેવાના આપણા સૌના સાથી બનીને એ માળાની જેમ ફરતા રહે છે. અને એટલા માટે દરેક કાર્યકરોને જેમના નામ ચૂકાઈ ગયા હોય, ગઈકાલે પણ મેં લેવાનો પ્રયત્ન કર્યો હતો. અમારા પાઠક સાહેબ પંકજભાઈ, જેમ જેમ મને યાદ આવે ભાઈ, આપણા ગાંધી સાહેબ, બંને ગાંધી, ભાવેશ ગાંધી અને હેમંતભાઈ ગાંધી, ગાંધીનો સ્ક્વેર છે આપણે. તો આ બધાની હું આભાર નોંધ લઉં છું. ઇકબાલભાઈ, જેટલા મિત્રો મને યાદ આવે છે અને કદાચ કોઈ સરસ ચૂકથી રહી જાય, બાબુભાઈ,
કેટલા બધાના નામ, હરિતારા નામ છે હજાર, કયા નામે લખું કંકોત્રી. આટલા બધા કાર્યકરો અંધવિદ્ય મંડળ પાસે છે. હવે આ મંડળની સ્થાપના કેવી રીતે થઈ થોડીક વાત કરવી પડે મારે. લાયન્સ ક્લબમાં એક મિટિંગમાં શાંતિ દાદા ગયેલા, અને એ એટલા માટે ગયા હતા કે ડ્રો ખેંચવા માટે એક અંધ વ્યક્તિને લોકો શોધતા હતા, અને ડ્રોની ટિકિટ ખેંચવા માટે એ શાંતિ દાદાને બોલાવ્યા, અને પછી એમ કીધું કે તમે 2 શબ્દો બોલો. એટલે શાંતિ દાદા એ 2 શબ્દો, એ ભણેલા નહોતા, 2 શબ્દો એટલા જ કીધા કે લાયન્સ ક્લબ જો ખરેખર કામ કરવા માંગતી હોય તો અમારા અંધજનો માટે કરે. આ માટે બીજું કાંઈ એમણે નહોતા બોલ્યા. જો કાંઈ કામ કરવા માંગતી હોય તો અંધજનો માટે કરે, અને એની શરૂઆત આજથી કરે. અને એ વખતે જ લાયન્સ ક્લબે નક્કી કર્યું, એ 1957 કે 56ની વાત છે, કે આપણે ટૂંક સમયમાં અંધજનો માટે એક મંડળની રચના કરીએ અને લાયન્સ ક્લબ એનું સંચાલન કરશે. અને એ રીતે લાયન્સ ક્લબ દ્વારા એ મંડળની શરૂઆત થઈને સ્થાપક સભ્ય તરીકે આપણા શાંતિલાલ રોગનાથ ઓઝા હતા, એટલે એમના નામથી આપણે બધા એવોર્ડ આપીએ છીએ. આજે NAB દ્વારા જે 4 એવોર્ડ અપાયા, ND નેતરવાલા અને ડૉક્ટર KR દોશી કર્મયોગી એવોર્ડ. આ એવોર્ડ એવા છે કે જે અંધ ઉદ્યોગ શાળામાંથી શિક્ષણ લઈને જે ગયા હોય અને પ્રસ્થાપિત થયા હોય એમને આપણે ND નેતરવાલા પ્રતિભા એવોર્ડ આપીએ છીએ. અને NAB અને અંધ ઉદ્યોગ શાળાના જે કર્મચારીઓ છે અને પોતાના ક્ષેત્રમાં એ સરસ કામ કરતા હોય તો એમને ડૉક્ટર KR દોશી કર્મયોગી એવોર્ડ આપીએ છીએ. ડૉક્ટર KR દોશી અંધ ઉદ્યોગ શાળાના લાંબા સમય સુધી સેક્રેટરી રહ્યા, અને ND નેતરવાલા છે એ અંધ ઉદ્યોગ શાળાના સ્થાપક સભ્ય હતા. તો આ બંનેની સાભાર નોંધ લેવા માટે એમના નામથી આપણે આ એવોર્ડ આપીએ છીએ. અને એ એવોર્ડ દર વર્ષે NAB ભાવનગર દ્વારા 2015થી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘણા બધા મિત્રોને આ એવોર્ડ અપાઈ ચૂક્યા છે, અને આવતા વર્ષોમાં પણ એ એવોર્ડ આપવામાં આવશે. હવે એક સરસ મજાની જાહેરાત કરીને હું વિરમીશ. ગઈકાલે એક સરસ જાહેરાત કરી મેં કે શ્રી નીલાબેન સોનાણી પ્રજ્ઞા પ્રતિભા એવોર્ડ એક પ્રજ્ઞાચક્ષુ ગૃહિણીને આપવામાં આવશે, જેમાં 25,000 રોકડા અને સાથે સાથે પ્રશસ્તિ પત્ર અને એવોર્ડ અને શાલ. એવી જ રીતે પ્રજ્ઞાચક્ષુ દંપતીના યુગલો રચાય એટલે માટે એક લગ્ન મહોત્સવ આગામી શિયાળામાં અંધવિદ્ય મંડળના માધ્યમથી કરવામાં આવશે, જેમાં જે લોકો પોતાની રીતે જોડાવા ઈચ્છતા હોય પતિ પત્ની તરીકે, એના યુગલો અમે શોધી નહીં આપીએ. આ બહુ સ્પષ્ટતા કરીશું, એ તમારે શોધવાનું છે. પણ જે લોકો નક્કી થઈ ગયા હોય એ અહીંયા ફોર્મ ભરે તો એમને કરિયાવર કરશું અને કન્યાદાન કરશું. અમે એ અમારું કામ છે. ખૂબ મોટો લગ્ન મહોત્સવ કરવો છે. મારે એક જ દીકરી છે, પણ હું એમ ઈચ્છું કે બીજી 5 દીકરીઓ મને આ લગ્ન મહોત્સવમાં ઓછામાં ઓછી મળે, અને એનું આપણે ધામધૂમથી લગ્ન મહોત્સવ યોજીએ. બસ એ પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરીશ. શ્રી નીલાબેન સોનાણી લગ્ન મહોત્સવ 2025 એટલે જાન્યુઆરી પછી થશે, એટલે 2025નું શરૂઆત આપણે કરીશું. તો આપ સૌને આ કાર્યમાં જોડાવાની શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરી વિરમું છું. થેન્ક યુ. લાભુભાઈએ જે વાત કરી તેમાંથી એક વાત કહેવાનું મન થાય છે. તેમણે જેમ યેશાની વાત કરી અને IG ગોહિલ સાહેબને તેમજ પોતાને પણ એક ચેલેન્જ આપી કે જો યેશા આવી રીતે કમ્પ્યુટર એટલે કે વિજાણુ માધ્યમથી પરીક્ષા આપી શકતી હોય તો બીજા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કેમ ન આપી શકે. એટલે આ માત્ર IG ગોહિલ સાહેબ કે લાભુભાઈ માટે જ ચેલેન્જ નથી, પણ આ તમામ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે પણ ચેલેન્જ છે. અને જો દરેક વિદ્યાર્થીઓ આવી રીતે કમ્પ્યુટર મારફતે એક્ઝામ આપવા લાગશે તો કદાચ ગુજરાત બોર્ડ નજીકના ભવિષ્યમાં જેવું વિચારશે એ દિવસો દૂર નથી કે તમામ વિદ્યાર્થીઓ કમ્પ્યુટરથી એક્ઝામ આપે. તો દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તેમજ આ ચેલેન્જનો સ્વીકાર કરી તેમાં આગળ વધી શકે તે માટે શુભકામનાઓ. ત્યારબાદ હવે અધ્યક્ષ સ્થાનેથી પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટે હું આજના કાર્યક્રમના અધ્યક્ષ તેવા શ્રી અનંતભાઈ કે શાહને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત પોતાનું ઉદ્બોધન કરશે. શ્રી અનંતભાઈ કે શાહ. સ્ટેજ ઉપરના સર્વે મહાનુભાવો,
ગુજરાતના ગામે ગામથી આવેલા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો, સંસ્થાના કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો, સમય ઠીક થયો છે એટલે મને એમ થાય છે કે જે વાત લાભુભાઈએ કરી, હસમુખભાઈએ કરી, જયેશભાઈએ કરી એવું રિપીટ ન કરું, કેમ કે આ કાર્યક્રમમાં શું કર્યું એ બધી વાત આમાં આવી ગઈ અને ભવિષ્યમાં શું કરવાનું છે એ લાભુભાઈના વિચારો પણ પ્રદર્શિત થઈ ગયા. મારા મનમાં એક જ પ્રશ્ન છે. હસમુખભાઈએ ને જયેશભાઈએ કીધું કે આ કાર્યક્રમના આયોજન માટે 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો. 10 લાખમાં એવોર્ડ આપ્યા, પુરસ્કાર આપ્યા, વસ્તુ આપી, કીટ આપી, ઘણું બધું કર્યું. આ બધું કરવા પાછળનો ઇમ્પેક્ટ શું છે? લાભુભાઈના મનમાં આ બધું કરવાના વિચારો આવે છે, એની પાછળનું કારણ શું છે? લાભુભાઈ પોતે પ્રજ્ઞાચક્ષુ છે. એણે પોતે વંચિતોની યાતના જે છે એ વાંચી છે. એનો ઉકેલ કેમ આવે એ લાભુભાઈ શીખ્યા છે. તમે જુઓ કે સમાજમાં ઘણા બધા માણસો આ બધામાંથી પસાર થાય છે, પણ બધા લોકોને આવા વિચાર નથી આવતા. એટલે લાભુભાઈ કીધું કે બાબાભાઈ મને માનસ પુત્ર કહે છે. બહુ ખરી વાત છે. મારા મનમાં જે વિચારો વિકલાંગોની સંસ્થાઓ માટે હતા એને અમલમાં મૂકવાનું, આગળ વધારવાનું કામ લાભુભાઈ કરી રહ્યા છે. હવે સંવેદના જગાડવી, આજનો જે કાર્યક્રમ છે આપણે ત્યાં, આ કાર્યક્રમમાં જેણે સારું કામ કર્યું, શિક્ષકોએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામ કર્યું, સંગીતકારોએ કર્યું, વિદ્યાર્થીઓએ ભણવાનું કર્યું, કોમ્પ્યુટરવાળા બહેનો આવી ગયા, આ બધાને શોધીને અહીંયા સ્ટેજ ઉપર હાજર કરવાનું જે કામ છે ને એ સહેલું કામ નથી. કોક જ કરી શકે, હજારોમાં એકાદ કરી શકે. એ લાભુભાઈ કરી રહ્યા છે. ભલે લાભુભાઈ એકલા નથી કરતા, લાભુભાઈની સાથે બધી ટીમ છે. બધી ઘણાના લાભ લીધા લાભુભાઈએ. મોટી ટીમ છે, પણ ટીમને કાર્યરત કરવી એ અઘરું કામ છે. બધી સંસ્થાઓ જે છે પીએનઆરની સાથેની, એમાં તમે જુઓ તો સૌથી ધમધમતી સંસ્થા છે એ કે સ્કૂલ એન્ડ હોમ ફોર ધી બ્લાઇન્ડ છે. લાભુભાઈને કદાચ ઊંઘ જ નહીં આવતી હોય, સતત વિચારો જ આવતા હોય કે શું કરવું, દવું એટલા બધા વિચારો એના મગજમાંથી નીકળે છે કે હું તો સાંભળીને આશ્ચર્ય અનુભવું છું. હવે જે આટલા બધા લોકોને શોધીને એની પ્રતિભા શોધવાનું કામ લાભુભાઈ આપણે કરી રહ્યા છીએ. કોનામાં શું પ્રતિભા છે, દેખતામાં કે પ્રજ્ઞાચક્ષુમાં? માત્ર પ્રજ્ઞાચક્ષુ માટે જ છે એમ નથી, પણ જેની જે પ્રતિભા છે એ પ્રતિભાને બહાર લાવવાનું કામ આવા કાર્યક્રમોથી થાય છે. એ એનો મોટો ઇમ્પેક્ટ છે. અહીંયા અત્યારે 1000 જેટલા લોકો બેઠા છે. જેને સુંદર ને સારું કામ કર્યું છે એ લોકોને અહીંયા સ્ટેજ ઉપર બોલાવી દે
એમનું બહુમાન કરાયું છે એ માત્ર બહુમાન નથી, પણ એને માટે લાભુભાઈને આપણે એક બીજ રોપીએ છીએ. બીજ તમે જુઓ, શાંતિભાઈએ એક બીજ રોપ્યું કોની મદદથી કે લાયન્સ ક્લબની મદદથી. 64 વર્ષ થઈ ગયા અને આજે આ 64 વર્ષે આ સંસ્થા કેટલી ધમધમે છે. શાંતિભાઈ વખતની મને ખબર, શાંતિભાઈ મને ઘણી વખત મળતા. શાંતિભાઈને સંસ્થા ચલાવવા માટે પાયના વાંધા હતા. એમની ઈચ્છા ઘણી હતી પણ બધું બિચારા કરી શકતા નહોતા. તમે જુઓ, એક બીજ રોપાય એમાંથી શું થાય? અધોદ્યોગ શાળા ના માત્ર એક વિદ્યાર્થીએ કૃષ્ણકુમાર સિંહજીને વાત કરી કે તમારા ગામમાં બાપુ આવી શાળા નથી, અને એક બીજ રોપાણું. આજે આ સંસ્થાને 92 વર્ષ થયા અને કેટલા કાર્યકર્તાઓ આવી ગયા. એટલે આ જે લોકોનું બહુમાન કર્યું છે, એક બીજ રોપ્યા છે, જે બીજ રોપવા જેવું છે. એમાંથી વૃક્ષ થશે. કોઈક ને કોઈક ફૂટી, લાભુભાઈની પછી ને મારી પછી તમારી પછી કોઈને કોઈ નવા નીકળશે કે જે આપણી આ નાવ છે એને આગળ ચલાવશે. એ બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. આ જગડદાદા મારી પાસે બેઠા છે, હું એમને ભૂલી ગયો હતો. એમણે મને હમણાં કીધું કે તમે જ્યારે 1954માં નવજવાન સંઘ ચલાવતા ને, ત્યારે હું નવજવાન સંઘમાં આવતો. જો એ ત્યારે રોપાયેલું બીજ, એમાંથી અમને સંવેદના જાગી, સ્ફૂર્ણા જાગી અને ગોળીબાર હનુમાનમાં વર્ષો સુધી એમણે સેવા આપી. આ વૃદ્ધાશ્રમમાં હર્ષદભાઈ શેઠ નવજાત સંઘમાંથી તૈયાર થયેલા. રામ મંત્ર મંદિર ના મહેશભાઈ આજે બિચારા હયાત નથી. મહેશ મને હંમેશા કહેતો કે હું શેરડીપીઠના ડેલેમાં રહેતો અને નવજવાન સંઘમાં રાત્રે આવતી, તમારી સામે બેસતો રહ્યો. ખૂબ આનંદ તમારી બધું શીખ્યા. એમાંથી બધે પૂર્ણ થઈ અને રામ મંત્ર મંદિર બનાવ્યું. કેટલું મોટું કામ થઈ ગયું. આવી અનેક વાતો છે, પણ સમયની મર્યાદા છે એટલે આપણે કરી શકીએ નહીં. પણ આવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે. જેની કદર ન કરવામાં આવે, કામ કરે, પ્રતિભા હોય, પણ કદર કરવામાં ન આવે તો ફૂલની જેમ મુરઝાઈ જાય છે અને સમાજને કાંઈ ફાયદો થતો નથી. એટલે આજનો આ કાર્યક્રમ યોજવા માટે હું લાભુભાઈને, એની સાથેની ટીમને, સમગ્ર સંસ્થાને, એની સાથે જોડાયેલી બધી સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું કામ તમે આગળ ને આગળ કરતા રહેજો. આનો બહુ મોટો ફાયદો સમાજને થશે. બીજું, લાભાર્થીઓ આટલી ગરમીની અંદર પોતપોતાના ગામેથી આટલી મુસીબતો વેઠીને અહીં આવ્યા છે, એ લોકોને પણ ખૂબ અભિનંદન આપું છું. અહીંયાથી છેલ્લી જે ભેટ છે એ લઈને સૌ જશે. આ કાર્યક્રમની સફળતા જેડે જે લોકો જોડાણા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કરીને દાતાઓ. પૈસા વગર કોઈ કામ થતું નથી. વિચાર ઘણા બધા આવે, પણ એ વિચાર જો થાય નહીં તો એને શું કહેવાય? શેખ ચલ્લીના વિચારો. આ શેખ ચલ્લીના વિચારો નથી. લાભુભાઈના વિચારો છે એ શેખ ચલ્લીના નથી. એને સાબિત કરી આપે છે. અને દાતાઓ પાસેથી પૈસા લાવવાને બહુ મુશ્કેલ કામ છે. આજે 10 લાખ જેવી રકમ એક જ કાર્યક્રમ માટે એ લાવી શક્યા. દાતાઓને એમના પર વિશ્વાસ છે કે પૈસાનો સદુપયોગ થશે, જરૂરતવાળા લોકો પાસે જ જશે અને એથી આ કામ થાય છે. એટલે એ દાતાઓનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વિશેષ ખાસ કાંઈ કહેવાનું નથી. આપ સૌએ મને બોલવાની તક આપી, આજે બોલાવ્યો એ માટે આપ સૌનો આભાર. થેન્ક યુ.
આપ સંસ્થાના વડીલ છો અને આપના તરફથી આપના આશીર્વચન માર્ગદર્શન હંમેશા સંસ્થાને મળી રહે તેવી અભ્યર્થના સહ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હવે આજના કાર્યક્રમનું અંતિમ સોપાન તેવું આભાર વિધિ. વાતનો એટલો તો વ્યાપ છે કે મિલનનો આનંદ અમાપ છે. વાતનો એટલો તો વ્યાપ છે કે મિલનનો આનંદ અમાપ છે. હર કોઈનો મેળાપ છે પણ વિદાયનો તો પરિતાપ છે. ઢળી જાય છે નયનો અમારા નજર મિલાવતા, ઢળી જાય છે નયનો અમારા નજર મિલાવતા, આ તો આભારની લાગણીનો અંદાજ છે. તો કાર્યક્રમના અંતિમ સોપાન તેવા આભાર વિધિ માટે હું શ્રી બાબુભાઈ ગોહિલને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ વ્યક્ત કરશે. શ્રી બાબુભાઈ ગોહિલ. બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. આપ સૌ જે અહીંયા આવ્યા હતા એ તો ખુશી હતી જ દરેકના હૃદયમાં, કારણ કે સ્નેહના તાતણે બંધાઈને બધાએ આવ્યો છે. પણ આજે જ્યારે છૂટા પડીશું ત્યારે આપણે સૌ ફરી મળવાના એક કોલ સાથે છૂટા પડીશું અને આ સ્નેહ મિલન આવતા વર્ષે ખૂબ જ વહેલું આવે એ આપ સૌ જે દૂર સુદૂર ગામ અને શહેરોમાંથી આવ્યા છો એ આપ સૌ મંડળના સભ્યોનો આભાર. આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય વડીલ અને પૂજનીય મારા માટે કહી શકાય, કારણ કે એ મારા ગુરુના ગુરુ છે. આમ તો એના ખોળામાં બેસીને ઓલી હા ગડથલ કહેવાય એવી હા ગડથલ કરવાનો બાવાભાઈ પાસે મને પણ એક મોકો મળ્યો છે. અમે જ્યારે એમને આમંત્રણ આપવા ગયા કે સાહેબ અમારા કાર્યક્રમમાં તમારે આવવાનું છે અને એમનું અધ્યક્ષ સ્થાન તમારે લેવાનું છે, ત્યારે એમની ઉંમર 90 વર્ષ છે અને તડકામાં સાહેબ પોતે એમ કહેતા હતા કે હું ઘરેથી જ બહાર નથી નીકળતો. પણ આપણી સૌની લાગણી ને માન આપી અને એ આજે ઉપસ્થિત રહ્યા. સાહેબ હૃદયથી આપનો આભાર. કિરીટભાઈ સોની, દિલીપભાઈ કામાણી, અન્ય મંચસ્થ મહાનુભાવો, શ્રી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર જિલ્લા શાખા રાષ્ટ્રીય અંજન મંડળ અને એજીએન ટ્રસ્ટ અને અંધ અભ્યુદય મંડળ તમામના કારોબારી સભ્યો, એમનો પણ ખૂબ ખૂબ આભાર. જે કર્મયોગી મિત્રો જે છે એ આમ તો સોનાણી સાહેબની એ પ્રેરણાથી આપણી સાથે કામ કરે છે. પંકજભાઈ ત્રિવેદી સાહેબ, હર્ષભાઈ સોની, મયુરભાઈ અને એ આખી અંધ ઉદ્યોગ શાળા અને એને બી જિલ્લા શાખા ભાવનગરની ટીમ જે છે એ સતત એકાદ મહિનાથી આ પ્રવૃત્તિ એ કરી રહ્યા છે. શિષ્યવૃત્તિનું કામ હોય કે પછી ભેટ સોગાદ આપવાનું, શુભેચ્છા ભેટની વ્યવસ્થા કરવાથી માંડી અને હોલ અને અહીંનું આયોજન કરવું, એ બધું કામ એમણે બહુ સરસ રીતે પાર પાડ્યું છે. અમારા મયુરભાઈને તો આંગળીમાંથી લોહી નીકળી ગયું. આપણે કહેવાય ને કે ભાઈ કોઈ તલવાર ખોલવી હોય તો એને એમને એમ ન કરાય, એને લોહીના છાંટણા આપવા પડે. એટલે આ સેવાની તલવાર એમણે ખોલી અને એને લોહી છાંટ્યું. આપ સૌનો આભાર. શ્રી સદગુરુ આશ્રમ બગદાણામાં અહીંનું મંડળ જે કિશોરભાઈ રંગવાલા અને એ સેવા કરવા જાય છે દર મહિને, અને છેલ્લા 2 વર્ષથી એ આપણા મંડળમાં પણ સેવા આપવા માટે આવે છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ સિવાય જે કોઈ મંડળના સભ્યોની સાથે સહયોગ માટે સહાયક મિત્રો આવ્યા છે, એમનો પણ સાથ ઘણો બધો મળ્યો છે. આપ સૌએ આ અધિવેશનને ખૂબ જ સફળ બનાવવા માટે સહકાર આપ્યો છે, તો આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર. અને રાજેન્દ્ર શુક્લના એક શેર સાથે ફરી મળીશું એ વિશ્વાસથી કે હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહીં, હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહીં.
આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં ને લાગે છે મૌનની સરહદ નજદીક છે, લાગે છે કે મૌનની સરહદ નજદીક છે. આ વાણીનો વિલાસ વધુ ચાલશે નહીં. થેન્ક યુ. ફરી મળીશું આવતા વર્ષે. આપ સૌની આનાથી પણ વધારે હાજરી બને અને મંડળમાં આપણી સાથે નવા નવા સભ્યો આજે આ વખતે પણ ખૂબ સભ્યો જોડાયા છે. આપ સૌના માધ્યમથી આ મંડળ સાથે નવા નવા યુવાનો જોડાય એવી વિનંતી સાથે આભાર. આપ સૌને નાનકડી પંક્તિથી એક વિદાયની લાગણી વ્યક્ત કરી દઉં. કારણ કે બાબુભાઈએ કવિતા રજૂ કરી ત્યારે મને એમ થયું કે મારે પણ કવિતાથી તમને વિદાય આપવી જોઈએ. આવે વિદાયની વેળા અંતર રૂવે ઘટ ઘટ અમારું આવે વિદાયની વેળા અંતર રૂવે ઘટ ઘટ અમારું છે શુભેચ્છા એ જ અમારી મંગળ શુભતમ થાય અંતર રૂવે ઘટ ઘટ અમારું સ્નેહ ન તારે પ્રેમે બંધાયા અમે સ્નેહ ન તારે પ્રેમે બંધાયા અમે સ્નેહ ન તારે પ્રેમે બંધાયા અમે માયાનો નહીં પાર અંતર રૂવે ઘટ ઘટ અમારું આશ અમારી એ જ અમારી આશ અમારી રહેશે અમારી મીઠા સ્મરણો સચવાય અંતર રૂવે ઘટ ઘટ અમારું ધન્યવાદ.
Thank you.